ત્યારે એવું વિચાર્યું છે કે બાળકની પ્રતિભાને વિકસાવવાની ચાવી કદાચ મોંઘા રમકડા કે જટિલ શિક્ષણ પદ્ધતિઓમાં નહીં પણ એક સાવ સાદા કાગળના ટુકડામાં છુપાયેલી હોઈ શકે? આજે આપણે બાળપણના વિકાસ પાછળ રહેલી આ જ અદ્ભુત અને સરળ પ્રતિભાને સમજવાની કોશિશ કરીશું. અને આ જ સવાલ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આ સામાન્ય દેખાતો કાગળનો ટુકડો કેવી રીતે બાળકના આખા અઠવાડિયાને શીખવા, રમવા અને વિકસવાની એક શક્તિશાળી યાત્રામાં બદલી શકે છે. અને આ રહ્યું એ સાધન. આ કોઈ સામાન્ય ટાઈમટેબલ નથી. આ ગુજરાતમાં યુનિસેફના સહયોગથી બનેલું એક સાપ્તાહિક આયોજક છે, ખરું ને? આ તો બાળકના આખા અઠવાડિયા માટેનું એક રોડમેપ છે, જેમાં એવી પ્રવૃત્તિઓ ભરેલી છે જે બાળકના વિકાસને પ્રોત્સાહન આપે અને માતાપિતા સાથેનો સંબંધ પણ મજબૂત બનાવે. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ જોઈએ કે આ આયોજક બાળકના મગજના વિકાસ માટે એટલે કે એના જ્ઞાનાત્મક વિકાસ માટે કેવી રીતે એક મજબૂત પાયો નાખે છે. જો કોઈપણ બાળકની શીખવાની યાત્રા શરૂ થાય છે સાક્ષરતાથી. આ આયોજક એ વાતને બહુ સારી રીતે સમજે છે કે પુસ્તકો સાથે નાનપણથી જ દોસ્તી કરાવવાથી બાળકની કલ્પના શક્તિ ખીલે છે અને ભાષા પર એવી પકડ બને છે જે જીવનભર કામ આવે છે. દાખલા તરીકે મંગળવારની પ્રવૃત્તિ જુઓ. વાર્તાનો સમય. આ ખાલી સમય પસાર કરવાની પ્રવૃત્તિ નથી. આનાથી તો શબ્દભંડોળ વધે છે, ધ્યાનથી સાંભળવાની આવડત કેળવાય છે અને વાંચન માટે જીવનભરનો પ્રેમ જાગે છે. આ બધું જ ફક્ત એક વાર્તા સાથે મળીને વાંચવાથી. પણ વાત ખાલી વાર્તાઓ પર નથી અટકતી. આ આયોજક જ્ઞાનાત્મક વિકાસના બીજા પણ ઘણા મહત્વના પાસાઓને આવરી લે છે. જેમ કે ગણતરી કરતા શીખવું, અક્ષરોને ઓળખવા અને બાળકની જે કુદરતી જિજ્ઞાસા હોય છે ને એને પ્રોત્સાહન આપવું. જેમ કે સોમવારે બાળકોને આંગળીઓથી ગણતરી શીખવવાનું સૂચન છે, તો બુધવારે સ અને ર જેવા અક્ષરોના અવાજને ઓળખવાની રમત છે. આવી નાની નાની રમતિયાળ કસરતો જ આગળ જઈને ગણિત અને ભાષા માટેનો પાયો મજબૂત કરે છે. સારું, તો મગજ તો સક્રિય થયું, પણ આજુબાજુની દુનિયાને જાણવા માટે એક સક્રિય શરીરની પણ જરૂર પડે, ખરું ને? તો હવે ચાલો જોઈએ કે આયોજક કેવી રીતે શારીરિક અને સંવેદનાત્મક કૌશલ્યોના વિકાસને પણ સાથે વણી લે છે. જ્યારે આપણે શારીરિક વિકાસની વાત કરીએ ને, ત્યારે મુખ્યત્વે બે પ્રકારના કૌશલ્યો હોય છે. એક છે સૂક્ષ્મ શારીરિક કૌશલ્યો, એટલે કે હાથ આંગળીઓથી થતી નાની નાની હલનચલન. અને બીજા છે સ્થૂળ શારીરિક કૌશલ્યો, જેમાં હાથ, પગ અને આખા શરીરનો ઉપયોગ થાય. આ આયોજક બહુ જ હોશિયારીથી આ બંનેનો વિકાસ કરે છે. શુક્રવારની પ્રવૃત્તિ પર નજર નાખો. બાળકો કઠોળ જેવી નાની વસ્તુઓને અલગ પાડે છે. આ સાવ સાદું કામ તેમની આંગળીઓ અને હાથને મજબૂત બનાવે છે અને હાથ-આંખના તાલમેલને સુધારે છે. આ જ છે સૂક્ષ્મ શારીરિક કૌશલ્યોનો વિકાસ. અને હવે એની સરખામણીમાં ગુરુવારની રમત જુઓ, ધમાલ ધોકો. આમાં દોડવું, કૂદવું બધું જ આવી ગયું. આનાથી શરીરના મોટા સ્નાયુઓનો વિકાસ થાય છે, શારીરિક તંદુરસ્તી વધે છે અને સંતુલન જાળવવાની ક્ષમતા કેળવાય છે. પણ રમત એટલે ખાલી શરીરની કસરત નહીં, એમાં આપણી ઇન્દ્રિયો પણ સામેલ હોય છે. આ આયોજક બાળકોને સ્પર્શ, સ્વાદ, દૃષ્ટિ અને અવાજનો ઉપયોગ કરીને પોતાની દુનિયાને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. આનાથી શીખવાની પ્રક્રિયા એકદમ જીવંત અને સંવેદનાત્મક અનુભવ બની જાય છે. સોમવારની પ્રવૃત્તિ આનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. બાળકોને તેમના મનપસંદ ફળનો સ્વાદ કેવો છે એ વર્ણવવા માટે કહેવામાં આવ્યું છે. આ એક નાનકડા સૂચનથી તેમની સ્વાદ પારખવાની શક્તિ તો કેળવાય જ છે, પણ સાથે સાથે પોતાના સંવેદનાત્મક અનુભવોને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવા એ પણ શીખવા મળે છે. અને હવે વાત કરીએ એ પાયાની જેના પર આ બધું જ ટકેલું છે, સ્વાસ્થ્ય અને જોડાણ. કારણ કે બાળક ત્યારે જ શ્રેષ્ઠ રીતે શીખી શકે છે જ્યારે તે સુરક્ષિત અને પ્રેમભર્યો અનુભવે છે. આ આયોજકની સૌથી હોશિયારીભરી વાત એ છે કે તે કેવી રીતે સ્વાસ્થ્ય અને સલામતીની સારી આદતોને રોજિંદા જીવનમાં એકદમ સહેજતાથી વણી લે છે. આનાથી એ આદતો બોજ નહીં પણ દિવસનો એક સ્વાભાવિક ભાગ બની જાય છે. સોમવારે હાથ ધોવાનું યાદ અપાવતા ચિત્રથી લઈને શનિવારે માસ્ક પહેરવાના સૂચન સુધી આ આયોજક સ્વચ્છતા અને સલામતીના મહત્વના પાઠ શીખવવા માટે સરળ પણ અસરકારક દ્રશ્યોનો ઉપયોગ કરે છે. પણ સુખાકારી એટલે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નહીં. આ આયોજક ભાવનાત્મક સુરક્ષાના મહત્વને પણ એટલું જ સમજે છે.
એ જાણે છે કે બાળક અને તેના માતાપિતા વચ્ચેનો મજબૂત સંબંધ જ બાળકના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ પાયો છે. શનિવારનો આ ચિત્ર ભાવનાત્મક ટેકાના મહત્વને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તે બાળકની વાત સાંભળવી, તેને સમજવું અને તેને દિલાસો આપવાના સાદા પણ ખૂબ જ જરૂરી કાર્ય પર ભાર મૂકે છે. આ જ એ તત્વો છે જે એક સુરક્ષિત સંબંધ બનાવે છે અને બાળકોને આત્મવિશ્વાસ સાથે દુનિયાનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. તો આ બધા પછી સવાલ એ થાય કે આ સાવ સાદા લાગતા કાગળના ટુકડા પાછળનું માર્ગદર્શક તત્વજ્ઞાન શું છે? જવાબ એની સરળતાની શક્તિમાં જ રહેલો છે. આ આયોજકનો આખો સાર એની સાદગીમાં છે. એ એવા વિચાર પર આધારિત છે કે બાળકના વિકાસની સૌથી અસરકારક ક્ષણો માટે મોંઘા રમકડાની જરૂર નથી, પણ માતાપિતાની હાજરી અને રોજિંદા જીવનમાં વણાયેલી હેતુપૂર્ણ પ્રવૃત્તિઓની જરૂર છે. અને આ વાત આયોજકના અંતમાં લખેલો આ શક્તિશાળી સંદેશ બહુ જ સરસ રીતે સમજાવે છે. બાળકનો વિકાસ પ્રેમ, સંભાળ અને સાથે વિતાવેલા અનુભવોના સરળ છતાં ગહન પાયા પર જ રચાય છે. અને છેલ્લે પરિવાર સાથે મળીને યોગ કરતું આ ચિત્ર એ જાણે બધી જ વાતોને એકસાથે જોડી દે છે. શાંતિ, જોડાણ અને સંતુલન. આ એક શક્તિશાળી યાદ અપાવે છે કે બાળકના વિકાસ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ એક પ્રેમાળ અને વ્યસ્ત ઘર જ છે. તો આ બધું જોયા પછી એક સવાલ સાથે આપણે અટકીએ. આપણે આપણા રોજિંદા જીવનની સામાન્ય ક્ષણોને આપણા બાળકો માટે શીખવાની અસાધારણ તકોમાં કેવી રીતે ફેરવી શકીએ?